સ્કૂલ બસ હંમેશા પીળા રંગની કેમ હોય છે? તેમજ લિફ્ટમાં અરીસો કેમ હોય છે? અને બીજા દેશોની સરખામણીમાં ભારતનો ગૂગલ મેપ આટલો ખરાબ કેમ? આ બધું જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂર જોજો. નંબર 10. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકા અને જાપાનનો ગૂગલ મેપ એટલો સારો અને ક્લિયર હોય છે, પણ ભારતના મેપ આટલો ધૂંધળો કેમ લખાય છે? હકીકતમાં ભારતમાં ગૂગલના દરેક રોડ અને બિલ્ડિંગનો ડેટા લેવાની સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. અને સિક્યોરિટી કારણોસર સ્ટ્રીટ વ્યૂ વાહનો ઘણા વિસ્તારોમાં જઈ શકતા નથી. ઉપરથી આપણા શહેરો ખૂબ ઝડપથી બદલાય છે. નવી બિલ્ડિંગ, નવા રોડ, એટલે કે જલ્દી ડેટા જૂનો થઈ જાય છે. તો એનો અર્થ એ નથી કે ગૂગલ મેપ ખરાબ છે, પણ ભારતના સુરક્ષા નિયમો અને ઝડપથી વિકાસને કારણે તે બીજા દેશો જેટલો ડિટેલ કરી શકાતો નથી. નંબર 9. શું તમે ક્યારેય 130 કરોડનું ગુલાબ જોયું છે? આ ગુલાબનું નામ છે જુલિયટ રોઝ, જે વિશ્વ પ્રસિદ્ધ બ્રિટિશ ફ્લાવર ડિઝાઇનર ડેવિડ વસ્ટીને બનાવ્યું હતું. આ ગુલાબ બનાવવા માટે તેમને 15 વર્ષ લાગ્યા હતા. નંબર 8. શું તમે જાણો છો કે આપણે જે સ્વાદિષ્ટ ચોકલેટ ખાઈએ છીએ તે ખરેખર કયા ઝાડમાંથી મળે છે? આ ઝાડનું નામ છે કોકોઆ ટ્રી, જે દક્ષિણ અમેરિકાના જંગલોમાં ઉગે છે. નંબર 7. શું તમે જાણો છો કે ઇન્સ્ટાગ્રામ પર પહેલીવાર ફોટો અપલોડ થયો તો તે કયો હતો? ઇન્સ્ટાગ્રામના સહસંસ્થાપક ડેવિડ સિન્ડ્રોમે 2010માં સૌપ્રથમ ફોટો અપલોડ કર્યો હતો. તે ફોટોમાં એક કૂતરો હતો, અને આ ફોટો આજે પણ ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. નંબર 6. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લિફ્ટમાં અરીસો લગાવવામાં કેમ આવે છે? શું ફક્ત દેખાવ માટે કે કોઈ ખાસ કારણ છે? હકીકતમાં લિફ્ટમાં અરીસો લગાવવાના મુખ્ય 3 કારણો છે. નંબર 1. લોકોને સમય પસાર કરવા માટે, જેથી લિફ્ટ ધીમી લાગતી નથી. નંબર 2. લોકોને પોતાની સામે ગભરાટ ઓછો થાય છે. અને ત્રીજું, અરીસો લિફ્ટને મોટી અને પ્રકાશિત દેખાડે છે. નંબર 5. શું તમે જાણો છો કે એક એવું પક્ષી છે જે કોઈપણ અવાજની નકલ કરી શકે છે? તે પક્ષીનું નામ છે લાયરબર્ડ. તે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના જંગલમાં જોવા મળે છે. નંબર 4. શું તમે જાણો છો કે યુટ્યુબ જ્યારે શરૂ થયું હતું ત્યારે તેનું નામ યુટ્યુબ ના હતું? શરૂઆતમાં ટ્યુન ઇન હુકઅપ નામથી થઈ હતી, જે એક ડેટિંગ વિડીયો સાઇટ તરીકે બનાવવામાં આવી હતી, અને બાદમાં વિડીયો શેરિંગ પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યું હતું. નંબર 3. શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી આઈસ્ક્રીમ છે જેની કિંમત એક નાની કાર જેટલી છે? આ આઈસ્ક્રીમનું નામ છે બેકુઆ, જે જાપાનની સેલોટો કંપની બનાવે છે, અને એક સ્કૂપની કિંમત છે આશરે 5 થી 6 લાખ રૂપિયા. નંબર 2. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના શરીરમાં આશરે 300 હાડકાં હોય છે, પણ જેમ જેમ તે મોટું થાય છે હાડકાં એકબીજાને જોડાઈ જાય છે, જેને આપણે ફ્યુઝન કહીએ છીએ. એટલા માટે મોટા માણસમાં માત્ર 206 હાડકાં રહી જાય છે. નંબર 1. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલ બસો હંમેશા પીળા રંગની કેમ હોય છે, બીજો કોઈ રંગ કેમ નહીં? હકીકતમાં પીળો રંગ દૂરથી અને ઝડપથી દેખાય છે, ખાસ કરીને સવાર અને સાંજના સમયે પણ. આ રંગ આંખને સૌથી પહેલાં દેખાય છે, અને અન્ય વાહનોને બસ દેખાતી હોવાથી અકસ્માત થવાની શક્યતા ઘટે છે. ઉપરથી બાળકોનું ધ્યાન પણ તેજસ્વી રંગ તરફ ખેંચાય છે. તો હવે ખબર પડી ને, સ્કૂલ બસનો રંગ પીળો ફક્ત સુંદરતા માટે નહીં પણ સુરક્ષા માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. અને આવી જ ગજબના વિડીયો માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો.